બધાને બ્લોગ જ બનાવું. જો ગાઈસ તમે બધા ભેગા થાય અહીંયા. સુરખી કાકી કચરો વારવા જ્યાં બાર ડીજે લઈ જવાનું છે. અને જો સુરખી કાકી બાર કચરો વારે ડીજે બાર મૂકવાનું અને બધા અહીંયા વાતો કરે. હા ગડ્ડુ જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો મજામાં જશો તો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે અમારી જીવંતિકામાનું વ્રત, એટલે આજે આપણે પહેરી છે લાલ કલરની સાડી. અને આ બધું નહીં કાઢ્યું મેં હોનાનું ને એવું, કારણ કે હે ને આ બધું નીકળતું નહીં ખડીએ પડીએ, એટલે મેં ખાલી કંકુ લગાવી દીધું છે. અને અહીંયા બેસાડ્યા છે અમે જીવંતિકામાં. તો જો અહીંયા અમે આરતી કરી નાખી, દર્શન કરી નાખ્યા, અને દીવો બીવો કરી દીધો છે. અને અહીંયા અમારા ઉપર છે ભગવાનનું દર્શન, માતાજીનું. અને અહીંયા છે કૃષ્ણ ભગવાનને આજ મેં નીચે બેહાડ્યા, પાટલો લીધો એટલે. તો ચલો હવે ચા બનાવીને પીએ ને પછી કરીએ આગળના ઘરના કામ. ને આજે છે દશામાનો છેલ્લો દિવસ, અને એક માણસ અમારા પપ્પા હે અને ખુદ નાસ્તો લઈને ખાવા બેસી ગયા હે ફૂલ ભરપેટ. તો વ્લોગ નહીં આ તો યુટ્યુબ છે, યુટ્યુબ. જો નાસ્તો ખાય અમારા પપ્પા ને ખમણ ને સમોસા. તો ચાલો હવે આજ તો વરસાદે અંધારે ફૂલ. અને દશામાનો છેલ્લો દિવસ છે એટલે મંદિરે દર્શન કરવા જવાનું. અને હમણાં પછી શીરો બધું બનાવવાનું થશે, આપણે પ્રસાદ ધરાવવાનો જીવંતિકામાં. એટલે ફટાફટ ઘરના કામ કરીએ, પછી મળીએ, પ્રસાદ બનાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. બિહાડે દીવો ઢાંકી દીધો, કારણ કે હે ને દીવામાં શું કહેવાય પવનનો ઓલઈ ના જાય ને એટલા મળે. આપણા કૃષ્ણ ભગવાન અહીંયા બેઠા છે. અને જ આજ તો કૃષ્ણ ભગવાનને સેટ બનાવીને આપ્યો, ગોદડી, કપડાં ને ટોપીનો નવો બનાવ્યો, પહેરાયો. અને ચલો હું શાકભાજી ફટાફટ લઈને આવતા. જો આપણે અહીંયા આગળ જીવંતિકામાંની આરતી કરી નાખી ને અહીંયા આપણે જો શીરો પ્રસાદી ધરાવી દીધી છે. અને શીરો બનાવ્યો ને જો અહીંયા નીચે મૂક્યું પ્રસાદી બનાવીને આપણે પ્રસાદીથી ખાવાનું. અને બાકીનો શીરો ઘરના માટે બનાવ્યો છે. અને અહીંયા બનાવ્યું છે ભીંડાનું શાક. ને ચલો આપણે મસ્ત મજાનો શીરો કરીને પ્રસાદી કરી લઈએ, પછી સાંજે દશામાના દર્શન કરવા જશું. એટલે વિડીયો કન્ટિન્યુ કરશું. તો મને ગડ્ડુભાઈને જો અત્યારે અંધારું થઈ ગયું છે, પપ્પા હજી સુધી આવ્યા નહીં, બહાર ગયા કામે દુકાને. અને અમારા ગડ્ડુભાઈને જો રોટલી આલી ઘી લગાવીને ખાઈ લો. હવે ખાઈ લે ગડ્ડુભાઈ, ખાય ત્યાં લગી અમે જીવંતિકામાં જો આરતી કરી નાખી. અને દીવો મસ્ત ઢાંકીને રાખી દીધો છે, કારણ કે દીવાને ને 12 વાગ્યા લગી કમ્પ્લીટ જગાવવાનું હોય એટલા માટે. અને આજે અમારે એવું થયું ને એવું વિચાર્યું હતું કે અમે દશામાનું વ્રત થાય ને તે ગામમાં અમારે બહુ જ ભીડ હોય. દશામાન મંદિર છે અમારા ગામમાં મોટું, તે બધા ઢોલ વાગતો હોય, ગરબા ગાતા હોય, બધું હોય. તો અમે એવું વિચાર્યું હતું કે અમે અહીંયા કંઈ જાહું. અને આજે એવું થયું ને તે લાઇટ જ જતી રહી સવારની, તે ચાર્જિંગ જ નહીં ફોનમાં. અને ફોન એ સ્વિચ ઓફ પડે તો સવારનો બી હાલ બસ ખોલ્યો જ છે. તો હવે દશામાન મંદિરના તો દર્શન કદાચ શોર્ટ વ્લોગમાં થોડું વિડીયો લીધો છે, નાખીશ, જો તમને બધાને જોઈ લેજો. બાકી મંદિર અસલ અમારે મજા એવું હોય, બધા ગરબા ગાતા હોય ને અસલ સારું હોય છે તલાઈને પારે. પણ આજ તો અમારે એવું કંઈ મેળ પડ્યો નહીં, ફોને સ્વિચ ઓફ થઈ ગયો. હવે આજ તો અમારો જીવંતિકામાંનો ઉજાગરો અને દશામાનો ઉજાગરો બધાને. એટલે આપણે થોડીક વાર જીવંતિકામાં ઉજાગરો કરીને પછી દશામાવાળાનો ઉજાગરો કરવા જાઉં. તો વિડીયો અહીંયા કન્ટિન્યુ કરશું, જોઈએ બધા શું કરે. આજ તો અમારે જો નાની નાની સોડીઓ આવી જઈને અમારા ગડ્ડુભાઈને હવે તૈયાર થાવ તાર હાડો તને કૃષ્ણ બનાવી દઈએ. અને એક આ જો બે ચોટલીવાળીને બેઠા, એક આજ નવા બેન આવ્યા છે. આ બધાને ઉજાગરા કરવાના એટલે તૈયાર થાય. હવે ઉજાગરામાં તૈયાર થાય લોકો, જુઓ તો ખરી. હેડો લઈને આવતા ઓલે બોડ્યું. અરે તને તૈયાર કરી દો ને, એની ઓલી ઓલી બોડિયું લેતા હોય ઓલી. તો દાદી શું ને હાલ પોલિશ કરે. અરે તને કપડા પહેરાવ નીચે આડા, બધા તૈયાર થઈ ગયા. બધાનું પતી ગયું. તમારું પત્યું હજુ બાકી છે. અમૃત થોડી સાઈડ કેવું થયું તમારું પત્યું? ઓકે હળો તૈયાર થઈ જાઓ, ફટાફટ પાર લાવો. તમારે શું લાવવાનું હોય? તમારું પતિ ગયું અને છોકરી માને તારે તૈયાર થવાનું.
એ શાંતિ રાખો, તમને લિપસ્ટિક આઈલાઇનર બધું કરી દો. આમનું પતા ના શું કરે શિખર મેકઅપ કરે. હા મને ખબર હતી કે લગાવશે ને ચડી જતા આવ કેસે એટલે મેં લખી દીધું એટલે મેં પોઈન્ટ થોડી પૂછી લેવાનો. હા તો લગાવ્યું હોય તો શું વાંધો હોય. જો બીજી ગુડી બેન આવી ગયા છે. ફિટ કરજો. અલી ફિટ જ કરું બા. નિકી બેન છે. કરવા તો દે. અનુમતિ આ થઈ જઈ છું આ મારો. પેલા બીજાનું લઈ લે હું તારું લઈ લઉં. હારું. તમારી પહી અડધું ભડતું સીન આવે હ. તો આપી દેવાનું અડધું ભરતું તે. પણ હારો વિડિયો ના બનાવે તો છે તો કાપો લગી કાબુ. હાડા કોને ફોટો પાડવાના બહાર આવી જાઓ. પેલા પાડમ પોતે બંકી. આ બંકાન હેડો ભલા બહાર નીકળો બંકાઓ. હે મસ્ત પવન આવ બહાર જ આવે એમ તો વિડિયો બનાવવા. અસલ ઠંડો પવન આવે છે. ગાઈસ તમારા ઘરે થોડું ખાને લાઇટની પ્રોબ્લેમ છે એટલે અંધારું આવે છે. અને બાજુ જો મસ્ત અંધારું છે ને આ બધી સોડીઓ અહીંયા આવી અમારે. પણ લાઇટ સામે આવે ને એટલે બરોબર દેખાતી નહીં એટલે હું આમની જતી રહું અને એ બધી નામ બતાવું. જો અસલ ક્લીન દેખાય જો મસ્ત હિરોઈન જેવી એકો એક. ચલો જોઈ લો ને આ મારા નવા બેન આયા છીએ મારા બધા જઈએ આ ઉજાગરો કરાવવા બધાને જો. હા હેડવા માંડો હવે. હેડા તમે હેડતા થાવ હું આવું છું. જો ગાઈસ બધી સોડીઓ તૈયાર કરીને હેડતી કરી છે અને બાકીના અમે બધા આવે અને બાયણું વાખીને જાહું. ચલો આવજો. અરે અમે દશામાં ને બધા ઉજાગરો કરવા આવ્યા છે. જો બધા ભેગા થયા છે બધા બેહી તૈયાર થાય તો થઈ ગયું. આ સક્રીમાં બધા અંગાત આવી ગયા છે. આ સોડીઓ અમારે નેહી બેન આયા હવતના છેલ્લા દાડે દર્શન કરવા. થયું તમારું સેટિંગ બાર કઈ આયા જો બીજા બેન એક ઉજાગરો કરાવવા આયા અને બાકીના બધા ઉજાગરો કરે. એમાં ગડ્ડુ ભાઈ તૈયાર થઈ ગયા બધાને જોઈને તો. ગાવના ભાઈ અમે બેઠા બેઠા થાક્યા અસલ રાવલી દેખાતો જ નહીં. થોડું મોટું કુંડારું કરો થોડું મોટું. સવારે બધા ભેગા થઈ ગયા અહીંયા પણ સાઉન્ડનું ઠેકાણું પડતું નહીં. અને આ નવા કેન્ડિડેટ આવ્યા હાની બાજુ એકતાની બાજુ નીતાની બાજુ. જો ગાઈસ અહીંયા અમારી છોકરી ચીકની ચમેલી ઉપર ડાન્સ કરતી હતી કારણ કે અમારે વિડીયોમાં ગીત નાખીએ તો કોપીરાઇટ આવવાનો ઇસ્યુ આવે એટલે આપણે એટલે ગીત કટ કરી નાખ્યું છે. જો છોકરીઓ જો મસ્ત ડાન્સ કરતી હતી અને ગીતો ગાઈને રાતે દશરામાના ઉજાગરા કરવાના હતા બધાને. અને જો છોકરીઓ મસ્ત મજાની લાગી પડી અને ડાન્સ કરવા.